हे गाइस, वेलकम बैक टू माय चैनल वन टू विन। किरण एरोबेटिक शो है एयरफोर्स है मेरे घर के पीछे, वहाँ पे हम आए हैं। बहुत भीड़ थी और उनकी एंट्री बहुत माइंड ब्लोइंग थी और पूरा एयर शो देखना आपके लिए मैंने शूट किया है। बहुत मस्त है, बहुत मस्त। सो लेट्स गो। डेंजर आजो यार स्पीड કેટલી છે ઊંધું થાય છે હા યુ ટર્ન લે છે પેલું રહ્યું આંટી સામે આવશે ટર્નમાં ના હવે આમ હાથ પર ટાયર રહી જાય તો પડે તો એ ગોળ ગોળ રાઉન્ડ મારે છે સ્ટાર જેવું લાગે છે ખાલી હવે તો ચાલો people are there. Oh my god, it's crowded. અહીંથી કઈ જતું રહે છે નહીં ખબર પડતી માથા પરથી જાય છે પણ નહીં ખબર પડતી આ ઓરેન્જ કલર હતો ऑरेंज और फिर हम वहाँ से थोड़ा सा गार्डन घूमे। गार्डन नहीं था, ग्रीनरी की हुई थी, बहुत बड़ा था। तो थोड़ा सा घूम के और फिर निकल गए क्योंकि सबको बाहर ले जाने के लिए आए थे। तो मैं पूरा थोड़ा सा आधा एयरफोर्स स्टेशन आपको दिखाती हूँ, मैंने शूट किया था। सो एंजॉय द व्लॉग, बाय बाय।
हाय गाइस, वेलकम बैक टू माय चैनल। सो बुरा हो गया, अब हम घर जाएंगे। बहुत धूप है और बहुत भीड़ है। मैं जितना सूट हो सके उतना करूँगी। मैं હવે આખા ગ્રાઉન્ડનું શૂટ કરી નાખીશ જેટલું છે એટલું, પછી આવા દે ના દે. हाँ भाई हाँ, आपको बता दें सीधा करना है। આ લોકો કહેતા હશે કે અમારું નસીબ કેટલું સારું છે એમ. હા, બુલેટ પ્રૂફ હોય ને એ બંધ રનવે કાઢશે આખો. અહીંયાથી કાઢવાના. એ દિવસે તો બધા ગિમ્બલ લઈ લઈને આવતા હતા. મને એમ થયું આપણે તો નકામો મોબાઈલ લઈને. હા, સ્પેશિયલ એ મસ્ત હોય. આ વેદાંત કે છે હેલી હા એ જે આપણે કઈ તાકાત એમ એમ નહીં આ હેલી જો આપણામ તાકાત. અને કોઈ પડી હા, ગયું એના પર બીજું કોઈ લઈ જાય સાચી વાત. ઓય એ તો અવાજ જતો રહે ને, મેં એડિટિંગ કરું ને તો બધો અવાજ જતો રહે. મારે આખું એ રાખાય પણ પ્લેટ પેલી વખત અંદર